નમસ્કાર દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં તેઓએ જણાવ્યું કે ભાજપે આ ચૂંટણીમાં સમાન રીતે લડી શકીએ તેવું રહેવા જ ન દીધું। આ ચૂંટણી અમે લડી શકીએ તેમ જ હતા, પરંતુ ભાજપના અહંકારને ગુજરાતના મતદારોએ હવે તોડી બતાવ્યો છે અને બનાસની વેલ ગેલી વેલને જનતાએ જીતાડ્યા છે। સાથે જ ગઠબંધન અંગે તેઓએ જણાવ્યું કે એક્ઝિટ પોલ આવ્યા હોય તેમ ભાજપ વર્તતું હતું। પોતાના સાથીઓને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું છે અને સાથે જ વધુ માહિતી આપતા શું કહ્યું, આવો સાંભળીએ। મારા વહાલા ગુજરાતીઓનો આભાર માનું છું કે અમને આ ચૂંટણી દરમિયાન મારા વહાલા ગુજરાતીઓએ પ્રેમ, સમર્થન, આશીર્વાદ અને મતો આપ્યા છે। એ માટે હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું। અંગ્રેજીમાં એક કહેવાય છે કે કોઈ પણ સ્પર્ધા થાય તો ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ, એટલે કે સમાન તક અને સમાન વ્યવસ્થા બધાને મળવી જોઈએ, તો જ એ સ્પર્ધા તંદુરસ્ત કહેવાય। લોકશાહીમાં તો આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે કે ચૂંટણી જાહેર થાય પછી વડાપ્રધાન કક્ષાનો નેતા પણ એક સરખી લાઈનમાં આવે એને કોઈ વિશેષ સુવિધા ન મળે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ, સમાન રીતે લડી શકીએ એવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કરી। એમણે અમારા લોકોના આશીર્વાદથી બેંકમાં એકાઉન્ટમાં પૈસા હતા ને આ ચૂંટણી અમે પણ સારી રીતે લડી શકીએ એમ હતા। ચૂંટણી જાહેર થઈ ત્યારે એક ન ટકે એવું કારણ કે 2017-18માં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ 14,56,000 તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને 11 એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કર્યા। અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટોરલ બોન્ડ ભલું થજો સુપ્રીમ કોર્ટનો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ઓફિશિયલી ભાજપ પાસે 82 અબજ 52 કરોડ રૂપિયા, એક બાજુ એક રૂપિયો પણ નહીં, બીજી બાજુ 82 અબજ 52 કરોડ રૂપિયા। તો એમ કે કોંગ્રેસ કે આ ઇન્ડિયા એલાયન્સ ક્યાંથી ચૂંટણી લડશે, પતાવી દઈશું। સલામ કરીશ મારા વાલા ગુજરાતીઓને કે એમણે જે સમર્થન આપ્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટ્યો। ભાજપ શું કહેતું હતું પહેલાં? કોંગ્રેસને ઉમેદવાર જ નહીં મળે, પછી કહેવાનું ચાલુ કર્યું કે ઉમેદવાર મળશે પણ પાછા ખેંચાઈ જશે, બધા ફોર્મ રદ થઈ જશે, ફાયવા નહીં। પછી કહ્યું કે 26 બેઠક 5 લાખ મતથી જીતી લઈશું, કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે। હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકારને ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે। એક્કા દુક્કા સીટ સિવાય ક્યાંય 5 લાખથી વધારેની લીડ ન થઈ શકી। મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી। વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ। બનાસની બેન, અમારી બેન ગેની બેનને પાર્લામેન્ટનો અવાજ, દેશની બેન બનાવી છે, વિજયી બનાવ્યા છે। ભાજપવાળા કહેતા હતા કે હેટ્રિક થશે, આ વખતે 26 અમે જીતી લઈશું। સ્વીકાર કરું છું, 2014 અને 2019માં અમે 0 પર રહ્યા હતા, પણ દેશના સાથે ગુજરાતની જનતાએ અપેક્ષાઓ રાખી હતી અને એટલે લીડ પણ બધે મળેલી। પણ આ અહંકારની પડતીની शुरुआत बनासकांठाए करी है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।